હેલો મિત્રો, આજે આપણે જાણીશું ભારતની સૌથી મોટી નદીઓ વિશે. મિત્રો, ભારતમાં નદીઓને એક ખાસ દરજ્જો પણ આપવામાં આવ્યો છે. આ દોસ્તો નદીઓને ધર્મ અને આસ્થાથી પણ જોડવામાં આવે છે. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં મારી એક રિક્વેસ્ટ છે. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મને મોટિવેશન મળે અને તમારા માટે નવા ગુજરાતી જનરલ નોલેજ વિશે પ્રશ્નો લાવતો રહીશ. તો આજનો વિડીયો શરૂ કરીએ. પહેલી, સિંધુ નદી. મિત્રો, સિંધુ નદી એશિયાની સૌથી મોટી નદીમાંથી એક માત્ર નદી છે, જેનો ઉદ્ભવ ભારતમાં હિમાલયથી થાય છે, જેની લંબાઈ લગભગ 2900 કિલોમીટર છે. બ્રહ્મપુત્ર નામ એક દેવ પરથી રાખવામાં આવ્યું હતું. એના મતલબ થાય છે મિત્રો, બ્રહ્માનો પુત્ર. જે નદી ઉત્તરથી નીકળે છે તેની લંબાઈ લગભગ 2900 કિલોમીટર છે. બ્રહ્મપુત્ર નદી ભારતને બાંગ્લાદેશ અને ચીનથી જોડાઈને નીકળે છે. ત્રીજી, ગંગા નદી. મિત્રો, ગંગા નદીનું ભારતમાં ઘણું બધું મહત્ત્વ છે. ગંગા નદીને ચોથી પવિત્ર નદી ગણવામાં આવે છે, જેની લંબાઈ લગભગ 2510 કિલોમીટર છે. ગંગા નદી ગંગોત્રીથી નીકળે છે અને માનવામાં આવે છે મિત્રો, તેનું પાણી એટલું પવિત્ર છે કે જે ક્યારેય ખરાબ નથી થતું અને લોકો તેને ભરીને પોતાના ઘરમાં રાખે છે. ચોથી, ગોદાવરી નદી. મિત્રો, ગોદાવરી નદી મહારાષ્ટ્રથી દેવલોક પર્વતથી નીકળે છે, જે લગભગ 1450 કિલોમીટર લાંબી છે. આ નદી મહારાષ્ટ્રથી નીકળી તેલંગાણા અને ઉત્તર પ્રદેશથી નીકળી બંગાળની ખાડીમાં જઈને ભળે છે. ગોદાવરી નદી પણ પવિત્ર નદી માનવામાં આવે છે. તેલુંગના ગુપ્ત શબ્દથી આ નદીનું નામ રાખવામાં આવ્યું છે, જેનો મતલબ થાય છે મિત્રો, મર્યાદા. પાંચમી, નર્મદા નદી. મિત્રો, મધ્યપ્રદેશના અમરકંટક પહાડોથી નીકળે છે. નર્મદા નદી, જેની લંબાઈ કુલ લગભગ 1290 કિલોમીટર છે. નર્મદા નદી અમરકંટકથી નીકળીને મહીસાગરને મળીને અરબ સાગરમાં જઈને ભળે છે. છઠ્ઠી, કૃષ્ણા નદી. મિત્રો, કૃષ્ણા નદીનો ઉદ્ભવ મહારાષ્ટ્રના એક ગામથી થાય છે, લગભગ 1290 કિલોમીટર લાંબી. આ નદી મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશથી નીકળે છે. આ ચારો રાજ્યોમાં સિંચાઈ માટે કૃષ્ણા નદીનું પાણી પૂરું પાડવામાં આવે છે. કૃષ્ણા નદી મહાબલેશ્વરના પહાડોમાંથી નીકળી બંગાળની ખાડીમાં જઈને ભળે છે. મિત્રો, યમુના નદી ઉત્તરાખંડના યમનોત્રી વિદેશોથી નીકળીને હરિયાણાની સીમામાં રહીને દિલ્હી અને આગ્રા તરફ વળીને ઇલાહાબાદમાં ગંગા નદીને ભળે છે. આ નદી 1211 કિલોમીટર લાંબી છે. આઠમી નદી, મહાનદી. મિત્રો, મહાનદી છત્તીસગઢ રાયપુર પાસે ચિતક સિહાવાના પહાડોથી નીકળે છે, જેમાં કેટલીક નદીઓનો સમાવેશ થાય છે, એટલે તેને મહાનદી કહેવામાં આવે છે. આ નદીની લંબાઈ લગભગ 890 કિલોમીટર છે. 9, કાવેરી નદી. કાવેરી નદી બ્રહ્મગીરીના પહાડોથી નીકળે છે અને કર્ણાટક તથા તમિલનાડુથી નીકળીને બંગાળી ખાડીમાં જઈને કાવેરી નદી ભળે છે, જેની લંબાઈ લગભગ 760 કિલોમીટર છે. 10, તાપ્તી નદી. મિત્રો, તાપ્તી નદીનો ઉદ્ભવ મધ્યપ્રદેશના કેતુલ જિલ્લાથી થાય છે, જે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં જઈને ખંભાળની ખાડીમાં ભળે છે. તાપ્તી નદીનું કુલ લંબાઈ છે લગભગ 720 કિલોમીટર. તો આ છે મિત્રો ભારતની સૌથી મોટી 10 નદીઓ વિશે પૂરી જાણકારી. મિત્રો, આવી જ જાણકારી જોવા માટે, જનરલ નોલેજ વિશે માહિતી મેળવવા માટે અમારી ગુજરાતી જનરલ નોલેજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.